આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ બનાવવાના છીએ અને એ પણ એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર। અને આ ચોકલેટ બનાવવી ખૂબ જ સહેલી છે, તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં આપણે એકદમ સ્લો ફ્લેમ પર થોડા ડ્રાયફ્રૂટ શેકવાના છે। તો અહીંયા મેં 2 ચમચી જેટલા પિસ્તા લીધા છે। પિસ્તા પેલા અનસોલ્ટેડ આવે એ છે। 2 ચમચી જેટલા સૂરજમુખીના બી, 2 ચમચી જેટલા પમ્પકિન સીડ, 2 ચમચી જેટલા મગજતરીના બી, 2 ચમચી જેટલી બદામ, 2 ચમચી જેટલા કાજુ। અને આને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે। બસ તેમાંથી થોડો ભેજ નીકળી જાય એટલા જ શેકવાના છે, તેનો કલર પણ આપણે ચેન્જ નથી કરવાનો। અને આમાં તમે બીજા ડ્રાયફ્રૂટ્સ તમને જે પસંદ હોય એ પણ તમે એડ કરી શકો છો। આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લીધા અને આપણો કલર પણ ચેન્જ નથી થયો। પછી આપણે તેને ઠંડુ થવા મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરવાની છે। તો એના માટે તપેલીમાં મેં ફૂલ ગરમ પાણી કરી લીધું છે અને તેના ઉપર આ રીતે ચોકલેટને ઝીણી કટ કરીને ઉપર મૂકી દેવાની। તેને ગેસ ઉપર નહીં મૂકો અને આ રીતે તમે નીચે મૂકી દેશો તો પણ થોડી વારમાં ઓગળી જશે। વ્હાઇટ ચોકલેટ મોલ્ડ તમને આસાનીથી બધે જ મળી રહે છે। હવે આને આપણે 2 થી 3 મિનિટમાં જ સારી એવી મેલ્ટ કરી લીધી છે। તો પછી આપણે જે મોલ્ડમાં ચોકલેટ બનાવવાની છે એ મોલ્ડમાં નીચે આ રીતે પાથરી દેવાની છે। એટલે આપણે નીચે વ્હાઇટ ચોકલેટનું લેયર કરવાના છીએ। હવે આ ચોકલેટને આપણે લગભગ 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું। ફ્રીઝરમાં નથી મૂકવાનું, ફ્રીઝમાં મૂકવાનું છે। 5 મિનિટમાં જ ચોકલેટ સેટ થઈ જશે। હવે આપણા ડ્રાયફ્રૂટ એકદમ ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને હવે પલ્સ મોડ પર તેનું ક્રશ કરી લઈએ। તેનું આપણે એકદમ ભૂકો નથી કરી નાખવાનો, આ રીતે અધકચરું વાટી લેવાનું છે। હવે આપણે તે જ મિક્સર જારમાં 10 થી 12 ખજૂર લીધી છે। આ ખજૂર જે સોફ્ટવાળી ખજૂર આવે એ લીધી છે। તેને આપણે બીજ કાઢીને આ રીતે મિક્સરમાં એકવાર પીસી લેવાની। એકદમ સરસ સોફ્ટ હશે એટલે જલ્દી પીસાઈ જશે। પછી આપણે જે ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને રાખ્યો હતો તેમાં આપણે આ રીતે એકદમ સરસ ખજૂરને મિક્સ કરી લેવાની છે। અને જો હજુ તમને ખજૂર વધારે જરૂર પડે તો તમે વધારે એડ કરી શકો છો। આમાં ડ્રાયફ્રૂટ્સનું કોઈ જ માપ ન હોય તો પણ ચાલે, તમને જે પસંદ હોય એ વધારે ઓછા તમે તમારા પસંદ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે આ રીતે એકદમ સરસ મિક્સ કરતું જવાનું છે। આ રીતનું આપણું મિક્સચર થઈ જવું જોઈએ। તો હવે આપણે તેને જે આપણે વ્હાઇટ ચોકલેટ સેટ કરવા મૂકી હતી તેમાં આ રીતે પાથરી દેવાનું છે। તેને પ્રેસ કરીને બધા જ ખૂણે એકદમ સરસ પથરાઈ જાય એ આ રીતે પાથરી દઈએ। પછી આપણે તેને ચમચીથી એકદમ સરસ લેવલ કરી લેવાનું। આ રીતે પછી આપણે તેને આ લેવલ થઈ જાય પછી ફ્રીઝમાં નથી મૂકવાની, કારણ કે વ્હાઇટ ચોકલેટ તો ઓલરેડી સેટ થઈ ગયેલી છે। હવે આપણે ઉપર પણ ચોકલેટનું લેયર કરવાના છીએ। તો એના માટે મેં અહીંયા ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંને મિક્સ લીધી છે। તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો અને એકલી મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો। અને ઉપર પણ તમારે વ્હાઇટ ચોકલેટનું કરવું હોય તો પણ એ પણ કરી શકો છો। હવે ચોકલેટને આપણે એકદમ ઝીણી સમારી લીધી, તો તેને પણ આપણે જે વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરી એ જ પ્રોસેસથી આ પણ બંને મેલ્ટ કરી લઈએ। અને આને વ્હાઇટ ચોકલેટવાળા મોલ્ડમાં જ મેં કરી છે। તે પણ આ રીતે આપણે મિક્સ કરતા જશું એટલે લગભગ 2 થી 3 મિનિટમાં જ સરસ એવી ઓગળી જશે। પછી આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈએ। 2 થી 3 મિનિટમાં જ આપણી ચોકલેટ ખૂબ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે જે ડ્રાયફ્રૂટ સેટ કરીને રાખ્યા હતા તેના ઉપર આ રીતે આ ચોકલેટ પાથરી દઈએ। ચોકલેટ એકદમ આસાનીથી પથરાઈ જશે। પછી ઉપર તમને જે પણ ડેકોરેશન પસંદ હોય એ તમે કરી શકો છો। હું અહીંયા પિસ્તા અને જે પમ્પકિન સીડ આવે એ થોડા ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી લીધા છે। અને પછી આ ચોકલેટને આપણે પાછી 5 થી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું।
5 થી 10 મિનિટ પછી આપણે જોઈએ તો આપણી ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે। તો આપણે તેને હવે મોલ્ડમાંથી કાઢી લઈએ અને નીચે આપણે જે પેપર રાખ્યું હતું તેનાથી એકદમ સરળતાથી નીકળી જાય છે। હવે આપણે તેને કટ કરી લઈએ। તમને જે પણ રીતે પસંદ હોય એ રીતે તમે નાનું મોટું કટ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણી હેલ્ધી ચોકલેટ ખૂબ સરસ એવી તૈયાર થઈ ગઈ છે। ચોકલેટની ચોકલેટ અને હેલ્ધી પણ એટલી જ થઈ ગઈ છે। તો આ રક્ષાબંધને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।